હેલો ઓફિસર્સ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના બારામાં છે, જેને પ્રેમથી આપણે FATF કહીએ છીએ. તો જુઓ, FATFના બારામાં તમને 3 વિધાનો આપેલા છે અને આ ત્રણેયમાંથી તમારે ખોટા વિધાનો જોવાના છે. જો શું લખ્યું છે? ઇનકરેક્ટ લખ્યું છે. ક્વેશ્ચન વાંચતા સૌથી પહેલાં કામ તમારે આ જ કરવાનું છે. ઇનકરેક્ટ એટલે કે ખોટા વિધાનો આપણે જોવાના છે. હવે પહેલું વિધાન શું છે? ઇટ ઇઝ એન નોન પ્રોફિટ એન્ડ નોન ગવર્મેન્ટલ બોડી, એટલે કે આ નોન પ્રોફિટ અને નોન ગવર્મેન્ટલ બોડી છે. હવે FATF નોન ગવર્મેન્ટલ છે કે ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે, આના વિશે મેં તમને ઘણી વાર આપણા વિડીયોમાં ડિસ્કસ કરાયેલું છે. રિવિઝન કરો. બીજું સ્ટેટમેન્ટ તમને આપ્યું છે, ઇટ વોઝ ફાઉન્ડ ઓન ઇનિશિયેટિવ ઓફ G9 કન્ટ્રીઝ. હવે FATF એ G9 કન્ટ્રીઝ એટલે કે G9 ગ્રુપનો ઇનિશિયેટિવ છે કે પછી G20નો ઇનિશિયેટિવ છે, G7નો છે કે બ્રિક્સનો છે કે SCOનો છે? કેટલા બધા ગ્રુપ છે, આમાંથી કયા ગ્રુપનો ઇનિશિયેટિવ છે એ પણ તમને ખબર હોવી જોઈએ, રાઈટ? તો અહીંયા તો મેં તમને ઓપ્શન આપી દીધા છે, એટલે તમે હવે થોડો આઈડિયા આવી ગયો હશે. ખોટા વિધાનો જોવાના છે, ધ્યાન રાખજો આમાંથી, રાઈટ? અને ત્રીજું સ્ટેટમેન્ટ છે, ઇન્ડિયા વોઝ વન ઓફ ધી ફાઉન્ડિંગ મેમ્બર ઓફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. હવે જો આમાં કેવું હોય કે આપણો દેશ હોય ને, એટલે ઘણી વખત જ્યારે માની લો કે તમારી તૈયારી ના હોય ને, તો અમુક વખતે આપણે ઇમોશનલ થઈ જઈએ. ઇમોશનલ એટલે કેવું કે ભાઈ ભારત છે અને આવા ગ્રુપનું ભારત શા માટે ફાઉન્ડિંગ મેમ્બર ના હોય? અને અમુક વખતે આપણે ઇમોશનલ થઈ જાય કે ભાઈ આ સ્ટેટમેન્ટ તો સાચું જ હોવું જોઈએ, પણ એટલું બધું ઇમોશનલ નહીં થવાનું. અને તમે આ ભારત FATFનું પરમનન્ટ મેમ્બર ક્યારે બન્યું એના વિશે તમે ઇન્ફોર્મેશન લેશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ હું કદાચ જો ઇમોશનલ થયો હોત તો મારો આન્સર ખોટો પડી જાત. સમજી ગયા? તો એ બધી વસ્તુ તમારે રિવિઝન કરવાની છે ને. આ બધી ઇન્ફોર્મેશન આપણે આપેલી છે, રાઈટ? જે નવા મેમ્બર છે એમને ખાસ કહેવાનું કે કંઈ બાઉન્સર નથી આવતા. ઓલરેડી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી છે, એટલે તમે પેશન્સ રાખજો. ડેલી આપણે જે આર્ટિકલ ડિસ્કસ કરીએ છીએ એમાંથી જ આ ક્વેશ્ચન આવે છે, રાઈટ? તો એ તમારે ધ્યાન રાખવાનું છે. પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એ અતાનુ ચક્રવર્તી ટાસ્ક ફોર્સના બારામાં છે. હવે આ અતાનુ ચક્રવર્તી ટાસ્ક ફોર્સ છે તો એ શાનાથી રિલેટેડ છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. UPSC માટે પણ આવા ક્વેશ્ચનો બને છે. તો તમને પહેલો ઓપ્શન આપ્યો છે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ ઇન એગ્રીકલ્ચર, એટલે કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવા માટેની આ ટાસ્ક ફોર્સ છે. બીજો ઓપ્શન છે વેસ ટુ ડેવલપ ધી સેકન્ડરી માર્કેટ ફોર કોર્પોરેટ લોન, એટલે કે કોર્પોરેટ લોન્સ માટે સેકન્ડરી માર્કેટને ડેવલપ કરવા માટે છે. પછી તમને ત્રીજો ઓપ્શન આપ્યો છે ઇવેલ્યુએટ ઇશ્યુ રિલેટેડ ટુ ધ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, મેટર્નલ મોર્ટાલિટી રેટ, પછી ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે TFR, સેક્સ રેશિયો એટ બર્થ એન્ડ ચાઇલ્ડ સેક્સ રેશિયો, એટલે કે આ બધા જે ઇસ્યુ છે MMR ને જે મેઇનલી TFR ને આ બધા ઇસ્યુઝ છે, તો એની સાથે ડીલ કરવા માટે આ ટાસ્ક ફોર્સને બનાવવામાં આવી છે. કે તમારી પાસે ચોથો ઓપ્શન છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન રિલેટેડ આ ટાસ્ક ફોર્સ છે. તો આ 4 ઓપ્શનમાંથી આ અતાનુ ચક્રવર્તી ટાસ્ક ફોર્સ એ શાની સાથે રિલેટેડ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આનો આન્સર તમે આપો. ટ્રાય કરો કે તમે આન્સર એમ જ તમારી રીતે તમારી જે તૈયારી છે એના બેઝિસ ઉપર આપવાની તમે કોશિશ કરો. તમારો આન્સર ખોટો પડશે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે જાતે આન્સર આપો છો ને ડિટેલમાં આન્સર નહીં આપો તો ચાલશે, સમજી ગયા? પણ જો તમે કોપી, માની લો કે કોપી ઇન ધ સેન્સ કે નેગેટિવ ટર્મમાં નથી કે, તો માની લો કે તમારી પાસે ઇન્ફોર્મેશન નથી અને તમે રેફરન્સ લઈને આન્સર આપો છો તો ડિટેલમાં આન્સર આપો, જેથી કરીને તમારું નોલેજ વધે. અને જો તમે રિવિઝન કરો છો તો તમે ડાયરેક્ટલી એમ જ આન્સર આપો એક ટેસ્ટ રીતે કે ભાઈ મેં તૈયારી કરી છે, એના બેઝિસ ઉપર હું આન્સર આપું છું કે ભાઈ આનો આન્સર આ રીતે આવે. અને જો તમને ખબર નથી તો તૈયારી કરવામાં કંઈ શરમ નથી ભાઈ. આ આપણી કોઈ ફાઇનલ એક્ઝામ નથી, એટલે કે કોઈ દિલ ઉપર ખોટું લેવાનું નથી અને શાંતિથી તમે તૈયારી કરો. હજુ એક્ઝામની વાર છે, સમજી ગયા? જેને તૈયારી કરી હોય એ જાતે એમ જ પોતાની રીતે આન્સર આપે અને નથી કરી જોઈને આન્સર આપે, કંઈ આપણે વાંધો આવશે નહીં. પણ પાર્ટિસિપેટ એટલીસ્ટ કરો. જો ગઈકાલે બહુ જ ઓછા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને એનો આપણને થોડો ગુસ્સો છે, સમજી ગયા? અને આજે 3 જ ક્વેશ્ચન પૂછ્યા છે, સમજી ગયા? બહુ જ ઓછા લોકો પાર્ટિસિપેટ કરે પછી હું બંધ કરી દઈશ ક્વેશ્ચન, કારણ કે આપણને પણ અહીંયા કોઈ શોખ નથી. કેટલા વાગે વિડીયો ચાલુ થયો છે? 4:30 આની માટેનું જે કન્ટેન્ટ છે ને એ રેડી કરવાનું ચાલુ કર્યું હતું 4:30. હવે આમાં મારે કંઈ લેવા દેવાનું છે? તો થોડું તમે પાર્ટિસિપેટ કરશો તો વધારે મજા આવશે. બાકી યાર પછી હું બંધ કરી દઈશ. આમાં પછી એવું ના હોય કે ભાઈ એક જ બાજુથી બધા એફર્ટ્સ લાગે, સમજી ગયા? કારણ કે આટલા બધા લોકો વિડીયો જોતા હોય અને આટલા ઓછા લોકો પાર્ટિસિપેટ કરે. આ બધી આમ તો હું નકામું ભાષણ કરતો એવું મને લાગી રહ્યું છે, કારણ કે કંઈ ફરક તો પડતો નથી. પણ હવે પાર્ટિસિપેટ કરજો, નહીં તો હું પછી ક્વેશ્ચન બંધ કરી દઈશ, સમજી ગયા? તો આને તમે વોર્નિંગ સમજો, કે રિક્વેસ્ટ તો હું કરતો નથી, કારણ કે પછી આપણે આમાં કંઈ લેવા દેવા નથી. તો વોર્નિંગ જ તમે સમજો તો વધારે સારું રહેશે. મેમોરેન્ડમ ફોર ચેન્જ ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ, આ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મેમોરેન્ડમ ફોર ચેન્જ
ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ આ ઇનિશિયેટિવ કોનો છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે ઓપ્શન છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને આપણે પ્રેમથી IPCC કહીએ છીએ. શું કહીએ છીએ? IPCC. તો તમારી પાસે પહેલો ઓપ્શન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મેમોરેન્ડમ ફોર ચેન્જ ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી પાસે પહેલો ઓપ્શન IPCC છે. બીજો છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ સેક્રેટરીએટ, પછી UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ સેક્રેટરીએટ, અને ચોથો ઓપ્શન છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. તો આ ચારમાંથી મોમેન્ટમ ફોર ચેન્જ ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ આ ઇનિશિયેટિવ કોનો છે? તો બધા જ યુપીએસસી માટેના ડિઝર્વિંગ ક્વેશ્ચન હતા, અને જીપીએસસી પણ પોતાનું લેવલ વધારી રહી છે. તો કદાચ ક્વેશ્ચન જીપીએસસીમાં પણ બની જાય તો તમને ફાયદો થઈ શકે. તો એટલું તમારે કરવાનું છે, અને પાર્ટિસિપેટ જરૂર કરજો. નહીં તો હવે 3 થયા છે, પછી 2 થશે, પછી 1 થશે, બંધ થશે ક્વેશ્ચન, અને પછી વિડીયો પણ બંધ થઈ જશે. એના પછી આજનો જે પહેલો ક્વેશ્ચન છે તો એ પ્રેસિડેન્ટ રૂલના બારામાં છે. તો જો આજથી થોડા દિવસ પહેલાં જે આપણા પુદુચેરી છે યુનિયન ટેરેટરી, તો એની સરકાર, ત્યાં કોંગ્રેસની સરકાર હતી, તો એ સરકાર પડી ગઈ, કારણ કે જે વોટ ઓફ કોન્ફિડન્સ હોય, જેને આપણે વિશ્વાસ પ્રસ્તાવ કહીએ, તો એમાં ત્યાંના જે સીએમ હતા, હવે એનું નામ આપણે યાદ ના રાખવાનું, બધી જીપીએસસી યુપીએસસીમાં બધા નામ ના આવે, બધું પછી પેલા સચિવાલયમાં આવે. તો ત્યાંના જે સીએમ હતા, તો એ વિશ્વાસના પ્રસ્તાવમાં પોતાની મેજોરિટીને પ્રૂવ ના કરી શક્યા, અને વિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયા. પછી એ ભાઈએ, ત્યાંના જે સીએમ હતા, તો એમને રેઝિગ્નેશન આપી દેવું પડ્યું. તો ભાઈ રેઝિગ્નેશન તો આપ્યું, પણ ત્યાં પછી થયું કેવું કે ત્યાંના જે લેફ્ટનન્ટ ગવર્નર હતા, તો ત્યાં એને જે ઓપોઝિશન પાર્ટી હતી, તેને એવું કીધું કે ભાઈ હવે આ કોંગ્રેસની સરકાર તો પડી ગઈ, તો હવે બીજા કોઈને સરકાર બનાવી હોય તો તમે સામે આવો. પણ ત્યાં કોઈ પણ પાર્ટી સરકાર બનાવવા માટે સામે જ ના આવી. તો પછી કંઈ પુદુચેરીને રામ ભરોસે તો મૂકી ના દેવાનું હોય. સમજી ગયા? રામ મંદિર માટે આપણે પૈસા ભેગા કરીએ છીએ, પણ રામ ભગવાન ક્યારે એડમિનિસ્ટ્રેશન કરવા ના આવે. સમજી ગયા? સમજદાર લોકો સમજી ગયા છે. તો કહેવા શું માંગે છે કે ભાઈ હવે પુદુચેરીનું એડમિનિસ્ટ્રેશન તો કરવું પડે ને. તો એટલા માટે મેઇનલી ત્યાંના જે લેફ્ટનન્ટ ગવર્નર હતા, તો એને આપણા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, તો એને રેકમેન્ડ કર્યું કે ભાઈ આ પુદુચેરીની અંદર શું લગાવી દેવામાં આવે? પ્રેસિડેન્ટ રૂલ લગાવી દેવામાં આવે. એટલે કે જેને આપણે કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી જેને આપણે કહીએ, પ્રેસિડેન્ટ રૂલ લગાવી દેવામાં આવે, એવું રેકમેન્ડ કર્યું. એના પછી મેઇનલી જે કેબિનેટ છે, તો એને આ રેકમેન્ડેશનને અપ્રૂવ કરી, કારણ કે ફાઇનલ અપ્રૂવ કોણ કરે? યુનિયન કેબિનેટ કરે. તો યુનિયન કેબિનેટ દ્વારા આ પ્રકારનું જે પ્રેસિડેન્ટ રૂલ માટેનું અપ્રુવલ હતું પુદુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનું, તો એને અપ્રૂવ કરી દેવામાં આવ્યું છે. એન્ડ ધીસ પ્રપોઝલ વોઝ અપ્રૂવ ડેઝ આફ્ટર ધ કોંગ્રેસ લેડ ગવર્મેન્ટ ઇન ધ યુનિયન ટેરેટરી લોસ્ટ પાવર આફ્ટર ધ વોટ ઓફ કોન્ફિડન્સ. એટલે કે વોટ ઓફ કોન્ફિડન્સ પછી જે કોંગ્રેસ લેડ ગવર્મેન્ટ હતી પુદુચેરીમાં, કોંગ્રેસની જે સરકાર હતી, તો એ પડી ગઈ હતી. સમજી ગયા? વોટ ઓફ કોન્ફિડન્સ છે તો પ્રૂવ ના કરી શક્યા. એન્ડ ધીસ ડિસિઝન વોઝ ટેકન બીકોઝ નો પાર્ટી હેડ ક્લેમ ટુ ફોર્મ ધ ગવર્મેન્ટ ઇન પુદુચેરી આફ્ટર ધ ચીફ મિનિસ્ટર રિઝાઇન. એટલે કે જ્યારે ત્યાંના સીએમએ રિઝાઇન કરી દીધું, એના પછી કોઈ પણ જે પાર્ટી છે, તો એને ક્લેમ ના કર્યો કે ભાઈ અમારે સરકાર બનાવી છે. રાઈટ. એન્ડ ફોલોઈંગ ધ રેઝિગ્નેશન ધ લેફ્ટનન્ટ ગવર્નર રેકમેન્ડેડ ધી પ્રેસિડેન્ટ રૂલ ઇન પુદુચેરી વિચ વોઝ અપ્રૂવ બાય ધ યુનિયન કેબિનેટ. એટલે કે પછી એના પછી તે ત્યાંના જે લેફ્ટનન્ટ ગવર્નર છે, તો એને પ્રેસિડેન્ટ રૂલ છે, તો એને અપ્રૂવ કર્યું હતું, અને પછી જે યુનિયન કેબિનેટ છે, તો એને પ્રેસિડેન્ટ રૂલને રેકમેન્ડ કર્યું હતું, ને પછી જે આપણું યુનિયન કેબિનેટ છે, તો એને અપ્રૂવ કરી દીધું છે. બધું મેં તમને ઓલરેડી પહેલાં કીધેલું છે. આ જસ્ટ ખાલી હું તમને લાઇન બાય લાઇન આને એક્સપ્લેન કરતો જાઉં છું. અને ધ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ વિલ ઓલ્સો, આને આપણે શું કહીએ? આચાર સંહિતા કહીએ. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે, વિલ ઓલ્સો કમ ઇન્ટુ ઇફેક્ટ આફ્ટર ધ ઇલેક્શન કમિશન અનાઉન્સ ધ ડેટ્સ ફોર ઇલેક્શન. એટલે કે જ્યારે ઇલેક્શન કમિશન ઇલેક્શનની ડેટને ઘોષિત કરી દે, એના પછી ત્યાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે, તો એ પણ લાગી જશે. રાઈટ. તો આપણે પ્રેસિડેન્ટ રૂલ વિશે આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો જો આર્ટિકલ 356 છે ને, તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે જો રાજ્યની અંદર, અથવા તો માની લો કે જે પણ યુનિયન ટેરેટરીની અંદર લેજિસ્લેચર છે, તો ત્યાંની સરકાર બંધારણની પ્રોવિઝનના હિસાબથી, કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝનના હિસાબથી કામ ના કરે, તો ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લાગી શકે છે. સમજી ગયા? ધ પ્રેસિડેન્ટ રૂલ ઇન ઇન્ડિયા ઇઝ અ સસ્પેન્શન ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ઇમ્પોઝિશન ઓફ ધ યુનિયન ગવર્મેન્ટ રૂલ. એટલે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ કોઈ પણ રાજ્યની અંદર લાગી જાય, તો ત્યાંની જે સ્ટેટ ગવર્મેન્ટ છે, તો એનું સસ્પેન્શન થઈ જાય. એટલે કે એ સ્ટેટ ગવર્મેન્ટ સસ્પેન્ડ થઈ જાય, અને પછી ત્યાં શાસન કોનું આવી જાય? તો યુનિયન ગવર્મેન્ટનું ત્યાં શાસન આવી જાય છે. એટલે કે ત્યાં પછી પીએમ ત્યાં જઈને શાસન કરવા ના જાય. ત્યાં પ્રેસિડેન્ટ રૂલ, એટલે કે અહીંયા પ્રેસિડેન્ટ પણ શાસન કરતા નથી. નામ પ્રેસિડેન્ટનું હોય છે, પણ પ્રેસિડેન્ટના વતી કામ કોણ કરે છે? તો ગવર્નર કામ કરે છે. અને પુદુચેરીમાં તમે જુઓ તો લેફ્ટનન્ટ ગવર્નર છે. સમજી ગયા? એટલે કે પ્રેસિડેન્ટના એજન્ટ જે હોય, તો એના વતી કામ થાય છે. અને ગવર્નર છે, તો એ પછી એક્ઝિક્યુટિવ ઓથોરિટી બને છે. સીએમનું કામ કોણ કરે છે? ગવર્નર કરે છે. પણ કોના નામ ઉપર? તો પ્રેસિડેન્ટના નામ ઉપર. અને ગવર્નર પણ એ કોના સપોર્ટથી કામ કરે? તો બાબુ અધિકારીઓ. સમજી ગયા? જે અલ્ટિમેટ દેશ ચલાવે છે ને, એ આઈએએસ આઈપીએસ આ જે અધિકારીઓ છે ને, આ જ દેશ ચલાવે છે. આ રિયાલિટી છે. સમજી ગયા? તો બાકી તો આ અભણ લોકોને શું ખબર પડવાની? ધ પ્રેસિડેન્ટ રૂલ ઇન ઇન્ડિયા
is suspension of the state government and imposition of the union government rule. The president rule is imposed in accordance with the article 356 of the Indian constitution. એટલે કે president rule છે એને આર્ટિકલ 356 આપણું બંધારણનો આર્ટિકલ 356ના તહેત ઇમ્પોઝ કરવામાં આવે છે. અને બીજું જે આર્ટિકલ 365 છે એમાં શું કહેવામાં આવ્યું છે કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ 365ની વાત કરું છું, આર્ટિકલ 365ના તહેત પણ પ્રેસિડેન્ટ રૂલ લગાવવામાં આવે, પણ એ ક્યારે, જ્યારે માની લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટ ગવર્મેન્ટે કોઈ ડાયરેક્શન આપ્યું છે, સમજી ગયા કે ભાઈ આવી વસ્તુ તમારે કરવાની છે, પછી એ કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝનના હિસાબથી હોવી જોઈએ, સમજી ગયા, તો એ ડાયરેક્શન સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યું છે. અને જો સ્ટેટ ગવર્મેન્ટ એ ડાયરેક્શનને ના માને અને બોલે કે ભાઈ હું તો મારી મરજીથી કામ કરીશ, તમારું જે પણ ડાયરેક્શન છે ને મારે ફોલો કરવું નથી, બરાબર છે, જે રીતે મમતા દીદી જેવું ક્યારેક કરતા હોય છે, એ તો ભાઈ પોલિટિશિયન છે અને ઇલેક્શન હોય ત્યારે જ આ બધું થતું હોય છે. જો રિયલમાં તો તમે છે ને ક્યારેક અક્ષય અને જે મોદીનો વિડીયો છે ને તમે જોઈ લેજો, તો તમને જે પોલિટિશિયનોની રિયાલિટી શું હોય ને તમને ખબર પડી જશે, સમજી ગયા. એ યુટ્યુબમાં અવેલેબલ છે. એના સિવાય જ્યારે ગુલાબ નબી આઝાદ જ્યારે રાજ્યસભામાંથી રિટાયર્ડ થતા હતા, તમે જોયું હશે ઘણા બધા લોકો છે ને, એમાં પણ ખાસ કરીને સ્ટુડન્ટ કમ્યુનિટીને જે પાન મસાલાની દુકાન ઉપર ટાઈમપાસ કરતા હોય ને, આ લોકો પોલિટિક્સમાં છે ને એટલા બધા ઇન્ટરેસ્ટ હોય ને, જેમને એમના બાપા પેલા MP અને MLA હોય ને એ રીતે કરતા હોય, સમજી ગયા. પણ આ લોકો અંદરથી એમને એવું કંઈ હોતું જ નથી, સમજી ગયા. આ લોકો અંદરથી એટલા સારા એવા ફ્રેન્ડ જેવું હોય, પછી બ્રધર સિસ્ટર જેવો રિલેશન હોય, જે મમતા દીદી અને મોદીના બધા છે ને અંદરથી ખૂબ જ સારા એવા આમના રિલેશન છે. પણ જે ન્યૂઝ મીડિયાની સામે લોકોને ખાલી એમને વોટ લેવા માટે શું કરતા, ઇન્ફ્લુઅન્સ કરતા હોય, સમજી ગયા. અને અંદર લોકો ઝઘડતા હોય કે ભાઈ હું તો BJPનો, હું તો કોંગ્રેસનો, હું આ પાર્ટીનો, સમજી ગયા. આ વસ્તુ થતી હોય પણ અંદરથી આમને એવું કાંઈ હોતું જ નથી. એ તમને ગુલાબ નબી આઝાદનો વિડીયો છે, એમાં મોદી અને બંને એકબીજા સામે રોતા હતા, સમજી ગયા, બોલે કે અમે તો ખાસ ફ્રેન્ડ છીએ. તો આવી વસ્તુ થતી હોય છે, બંને અલગ અલગ પાર્ટીના હોય. તો આવું ક્યારેક થતું હોય અને અંદર લોકો, આપણે તમે જોશો કે સ્ટુડન્ટ કમ્યુનિટીમાં ક્યારેક લોકો મારામારી ઉપર આવી જાય, સમજી ગયા, ભલે પછી કંઈ લેવા દેવા ના હોય. તો આ બધી વસ્તુ થતી હોય છે. તો અહીંયા તમે ધ્યાન રાખો કે આર્ટિકલ 365ના તહેત જ્યારે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ રાજ્ય સરકારને કોઈ પણ કામ કરવાનું બોલે કે ભાઈ આ ડાયરેક્શન આપે ને એ તમારે કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝનના હિસાબથી કરવાનું છે, અને જો કોઈ રાજ્ય ના કરે તો પછી ત્યાં પણ પ્રેસિડેન્ટ રૂલ લાગી શકે છે આર્ટિકલ 365ના તહેત, સમજી ગયા. તો બંને આર્ટિકલ અલગ છે. ફોલોઈંગ ધીસ ધ એક્ઝિક્યુટિવ ઓથોરિટી ઇઝ એક્સરસાઇઝ બાય ધી સેન્ટ્રલી અપોઇન્ટેડ ગવર્નર, સમજી ગયા. એટલે કે જ્યારે પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય એના પછી જે મેઇનલી રાજ્યની અંદર એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે તો કોની પાસે આવી જાય છે, તો સેન્ટ્રલી અપોઇન્ટેડ ગવર્નર હોય, કારણ કે ગવર્નરને તો કોણ અપોઇન્ટ કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે, તો એની પાસે પાવર આવી જાય છે. એન્ડ ગવર્નર કેન ઓલ્સો અપોઇન્ટ અધર એડમિનિસ્ટ્રેટર ટુ આસિસ્ટ હિમ, એટલે કે જે ગવર્નર છે ભાઈ બીજા એડમિનિસ્ટ્રેટરને પણ અપોઇન્ટ કરી શકે છે, જે એને કામમાં થોડો મતલબ સહકાર કરે, અને એ કોણ હોય, આપણા અધિકારીઓ હોય, સમજી ગયા. અંડર ધ પ્રેસિડેન્ટ રૂલ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઇઝ ડિઝોલ્વ એન્ડ ઓફિસ ઓફ ધ ચીફ મિનિસ્ટર ઇઝ વેકેટેડ, એટલે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ડિઝોલ્વ થઈ જાય અને જે પણ ચીફ મિનિસ્ટરની ખુરશી હોય તો એને ખાલી કરી દેવી પડે. એન્ડ ઓલ્સો ધ વિધાનસભા ઇઝ ઈધર પ્રોરોજ ઓર ડિઝોલ્વ એન્ડ ઇટ્સ રીકોન્સ્ટિટ્યુટેડ ઓનલી આફ્ટર ઇલેક્શન, એટલે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય તો વિધાનસભા છે તો એને પ્રોરોગ કરી દેવામાં આવે, અને જે પણ અથવા તો એને ડિઝોલ્વ કરી દેવામાં આવે, અને પછી એ રીકોન્સ્ટિટ્યુટ ક્યારે થાય એ ફક્ત ને ફક્ત ઇલેક્શન પછી થઈ શકે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એઝ ઓફ નાઉ આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને જીકે માટે પણ કામમાં આવી શકે કે અત્યાર સુધી ફક્ત કયા બે એવા રાજ્યો છે જ્યાં ક્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ લાગ્યો નથી, તો છત્તીસગઢ અને તેલંગાના. તમે જોઈ શકો બંને નવા જ રાજ્યો છે, સમજી ગયા. આ લોકોને એવો વધારે પડતો વિશ્વાસ મતલબ કોન્ફિડન્સ કરવાની જરૂર નથી, ગમે ત્યારે લાગી શકે. જો આમ તો અત્યારની સરકાર થોડી મેચ્યોર થઈ છે, ભૂતકાળમાં કેવું હતું, આપણે બધા નાના હતા એટલે આપણને ખબર નથી. બાકી ભૂતકાળમાં જ્યારે પણ માની લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સરકાર બને, કોઈ પણ પાર્ટીની સરકાર હોય એની વાત કરું છું, એવું નહીં કે કોંગ્રેસની સરકાર આવી હતી પછી એના પછી મોરારજી દેસાઈની સરકાર આવી, એને પણ એવું જ કર્યું હતું કે જ્યારે પણ યુનિયનમાં સરકાર બદલે તો પછી જે પણ રાજ્યોમાં બીજી ઓપોઝિશન પાર્ટીની સરકાર હોય ત્યાં સીધું પ્રેસિડેન્ટ રૂલ લગાવી દેવામાં આવતું. એટલી ખરાબ પરિસ્થિતિ જોવા મળતી હતી. પછી સરકારી આ કમિશનની રેકમેન્ડેશન આ બધું આવ્યું, એ તમે ઇન્ટરસ્ટેટ રિલેશનમાં રીડ કર્યું હશે તો આપણે એમાં વધારે પડતું ભાષણ આપવાની જરૂર આવતી નથી. તો આ તમે યાદ રાખજો કે ચંદીગઢ અને તેલંગાના તો એમાં ક્યારે પણ પ્રેસિડેન્ટ રૂલ લાગેલું નથી, સમજી ગયા. ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણા ગુજરાતમાં પણ લાગેલું છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ ઉપર ડિસ્કસ કરીએ. બ્રિક્સ વિશે ખૂબ જ મહત્વનો આર્ટિકલ ડિસ્કસ કરવાનો છે, અને આમાંથી તમને સારા એવા ફેક્ટ મેઇન્સ માટે પણ તમને મળી જશે. તો જો 2021માં બ્રિક્સની જે ચેરમેનશિપ છે તો એ કોની પાસે છે, તો ઇન્ડિયા પાસે છે. બ્રિક્સની જે સમિટ થવાની છે એ ઇન્ડિયામાં થવાની છે, અને પેલો ઉંગણસી છે ને ચાઇનાનો પ્રેસિડેન્ટ, જેને આપણે ઝૂલામાં બેસીને આપણે સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર હિંચકા પેલું કર્યું હતું, સમજી ગયા. તો એ ભાઈ ફરીથી ઇન્ડિયા આવી શકે છે, અને ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન ફરીથી નોર્મલાઇઝ થઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. તો 2021માં જે બ્રિક્સની સમિટ ઇન્ડિયામાં થવાની છે તો એના વિશેની જે તૈયારી આ બધા વિશે ઇન્ફોર્મેશન આપણા જે
એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીના સ્પોક પર્સન છે, જેમનું નામ છે અનુરાગ શ્રીવાસ્તવ. સમજી ગયા બધાને? નામ તમારે થોડા યાદ રાખતું રહેવાનું. અનુરાગ શ્રીવાસ્તવ છે, તો એ આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીના સ્પોક પર્સન છે, અને એમને આના વિશેની મેઇન બેઝિક ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ આપણી તૈયારી શું છે, જે પણ કેલેન્ડરને આ બધું રિલીઝ કર્યું છે, તો આ તમે યાદ રાખી શકો છો. પ્રેસિડેન્ટ ઓફ ચાઇના માઇટ ઓલ્સો વિઝિટ ઇન્ડિયા લેટર ફોર બ્રિક્સ સમિટ, એટલે કે બ્રિક્સ સમિટ માટે જે ચાઇનાનો પ્રેસિડેન્ટ છે એ પણ ઇન્ડિયાને વિઝિટ કરી શકે છે. ચાઇના હેડ ઓલ્સો પ્રોવાઇડેડ ઇટ્સ સપોર્ટ ટુ ઇન્ડિયા ઇન હોસ્ટિંગ ધ મીટિંગ એન્ડ વિલિંગ ટુ વર્ક વિથ બ્રિક્સ કન્ટ્રીઝ સો એઝ ટુ એક્સપાન્ડ ઇટ્સ અ કોઓપરેશન ઇન ધ ફિલ્ડ ઓફ પોલિટિક્સ, ઇકોનોમી, પીપલ ટુ પીપલ એક્સચેન્જ. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ઇન્ડિયાની પ્રેસિડેન્સી આવી, સમજી ગયા, તો એમાં ચાઇનાએ પણ પોતાનો સપોર્ટ દર્શાવ્યો છે કે ભાઈ અમે ઇન્ડિયાની પ્રેસિડેન્સીને સપોર્ટ કરીએ છીએ, અને અમે બ્રિક્સની જે પણ કન્ટ્રીઝ છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા, તો બ્રિક્સની જે પણ કન્ટ્રીઝ છે તો એની સાથે અમે વેરિયસ સેક્ટરની અંદર કોઓપરેટ કરવા માંગે છે, જેવી રીતે પોલિટિક્સ છે, ઇકોનોમી છે, પીપલ ટુ પીપલ એક્સચેન્જ છે, તો બધા સેક્ટરની અંદર અમે કોઓપરેટ કરવા માંગે છે, એવું ચાઇનાનું કહેવું છે. તો આપણે બ્રિક્સ વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો જો બ્રિક્સ છે તો એક એક્રોનિમ છે, એટલે કે નાનું નામ છે, જેને આપણે પ્રેમથી કહીએ તો એ શું છે? બ્રાઝિલ છે, બી બ્રાઝિલ, આર રશિયા, આઈ ઇન્ડિયા, સી ચાઇના, એસ સાઉથ આફ્રિકા. તો બ્રિક્સ છે તો એ મેઇનલી આ કન્ટ્રીનું એક્રોનિમ છે. એન્ડ ધીઝ મેમ્બર આર ઓલ્સો નોન ફોર ધેર સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ ઇન ધ રીજન, એટલે કે રીજનની અંદર મેઇનલી તમે જુઓ બ્રાઝિલ છે તો એનું સાઉથ અમેરિકાની અંદર ખૂબ જ વધારે ઇન્ફ્લુઅન્સ છે. પછી તમે જુઓ કે સાઉથ આફ્રિકા છે તો એનું જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે તો એમાં વધારે ઇન્ફ્લુઅન્સ છે. અને ઇન્ડિયા, ચાઇના અને મેઇનલી જે રશિયા છે એના વિશે તો તમને ઇન્ફોર્મેશન આપી જ ના પડે, તમને બધાને ખબર છે કે રીજનની અંદર આ ત્રણેય કન્ટ્રીનું ઇન્ફ્લુઅન્સ ખૂબ જ વધારે છે એશિયન કોન્ટિનેન્ટમાં, અને જે રશિયા છે તો એનો અમુક પોર્શન એ યુરોપમાં પણ આવે છે. ધ રિસ્પેક્ટિવ ગવર્મેન્ટ ઓફ ધ બ્રિક્સ સ્ટેટ્સ મીટ એન્યુઅલ ફોર્મલ સમિટ સ્ટાર્ટિંગ ફ્રોમ 2009, એટલે કે 2009થી લઈને બ્રિક્સની જે સમિટ એન્યુઅલી થાય છે ત્યારે જે બ્રિક્સ કન્ટ્રીના જે પણ હેડ ઓફ ધ સ્ટેટ ને આ બધા હોય તો એની મીટિંગ થતી હોય છે એન્યુઅલ બેઝિસ ઉપર. અને 12મી બ્રિક્સ સમિટ છે તો એ લાસ્ટ યર 2020માં કઈ સમિટ થઈ હતી? 12મી. અત્યારે 2021માં 13મી બ્રિક્સ સમિટ થશે. તો એ 12મી બ્રિક્સ સમિટના પ્રેસિડેન્સી મતલબ જે પ્રેસિડેન્સી છે તો એ કોની પાસે હતી? રશિયા પાસે હતી. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ વર્ચ્યુઅલ મોડમાં થઈ હતી, કારણ કે ત્યારે વુહાન વાયરસ એ પીક ઉપર હતો, અને એટલા જ માટે મેઇનલી જે લાસ્ટ યરની સમિટ છે તો વર્ચ્યુઅલ મોડમાં થઈ હતી. એન્ડ બ્રિક્સ કન્ટ્રીઝની આપણે મેઇનલી થોડા સારા એવા ફેક્ટ આપણે જોઈએ તો ટોટલ આ 5 કન્ટ્રીની અંદર વિશ્વની 3.21 બિલિયન પોપ્યુલેશન રહે છે. કેટલી? 3.21 બિલિયન પોપ્યુલેશન. તમારે બ્રિક્સ ગ્રુપ વિશે કંઈ પણ લખવાનું હોય તો ત્યારે તમે મીન્સમાં કોટ કરી શકો છો. એના સિવાય ઇટ અકાઉન્ટ્સ ફોર અરાઉન્ડ 26% ઓફ ધી વર્લ્ડ લેન્ડ સરફેસ, એટલે કે જે વિશ્વની અંદર જે લેન્ડ સરફેસ છે તો એનો 26% હિસ્સો એ આ 5 બ્રિક્સ કન્ટ્રીઝમાં આવે છે. અને વિશ્વની આપણે પોપ્યુલેશનના પર્સન્ટેજ વાઇઝ આપણે વાત કરીએ તો 5 કન્ટ્રીઝની અંદર 41% વિશ્વની પોપ્યુલેશન રહે છે. એમાં સૌથી વધારે યોગદાન કોનું છે? તો એ છે ઇન્ડિયા અને ચાઇના, રાઈટ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ બ્રિક્સ આર ઓલ્સો મેમ્બર ઓફ G20 ગ્રુપ, એટલે કે જે G20 ગ્રુપ છે તો એના જે બ્રિક્સ ગ્રુપ છે એના તમામ મેમ્બર, 5 મેમ્બર એ G20 ગ્રુપના પણ મેમ્બર છે. એન્ડ ધ કન્ટ્રીઝ અકાઉન્ટ ફોર અરાઉન્ડ 23% ઓફ ધી ગ્લોબલ વર્લ્ડ પ્રોડક્ટ. જેમ આપણું ઇન્ડિયાનું જીડીપી હોય એવી રીતે તમે જુઓ કે ગ્લોબલ વર્લ્ડ પ્રોડક્ટ છે તો એમાં આ 5 કન્ટ્રીઝનો હિસ્સો કેટલો છે? 23% હિસ્સો છે. આમાં કંઈ સમજવાનું નથી, આ થોડા ફેક્ટ છે જેને તમારે યાદ રાખવા પડશે. ધ બાયલેટરલ રિલેશન બિટવીન ધ બ્રિક્સ સ્ટેટ્સ રન ઓન ધી પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી, નોન ઇન્ટરફિયરન્સ એન્ડ મ્યુચ્યુઅલ બેનિફિટ, એટલે કે આ બ્રિક્સ કન્ટ્રીઝના જે બાયલેટરલ રિલેશન છે તો એ કયા સિદ્ધાંતો ઉપર ચાલે છે? તો ઇક્વાલિટી, નોન ઇન્ટરફિયરન્સ અને મ્યુચ્યુઅલ બેનિફિટ, એટલે કે બધાનો સહયોગ થાય, પછી કોઈપણના મામલાઓમાં હસ્તક્ષેપ ના કરવો, એના સિવાય તમામને ઇક્વાલિટી રીતે ઇક્વલ રીતે ટ્રીટ કરવા, આ પ્રકારની મોટી વાતો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અને આ જે બ્રિક ટર્મ છે તો એને જીમ ઓ નીલ દ્વારા 2001માં કોઈન કરવામાં આવી હતી. અને આને ફાઇનલી એકચ્યુઅલી આને કોને કોઈન કરવામાં આવી હતી? તો રૂપા પુરુષોત્તમ. આપણી ગુજરાતી લાગે છે, રૂપા પુરુષોત્તમ છે, તો આના દ્વારા આને ફાઇનલી આને કોઈન કરવામાં આવી હતી આ ટર્મને. ઇનિશિયલી બ્રિક હતું, પછી સાઉથ આફ્રિકા જે બ્રિક ગ્રુપ હતું એમાં જોઈન થયું, પછી બ્રિક્સ થયું હતું, રાઈટ. તો આ ઓલરેડી મેં તમને પહેલાં ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમને સારા એવા ફેક્ટ જાણવા મળ્યા હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સેકન્ડ એડિશન ઓફ ધી મેરીટાઈમ ઇન્ડિયા સમિટના બારામાં છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટ છે તો એનું સેકન્ડ એડિશન થવાનું છે. અને આ સમિટને કોણ ઓર્ગેનાઇઝ કરશે? તો મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ. જો પહેલાં છે ને આનું નામ આ આપણે કરંટ અફેર્સમાં ડિસ્કસ કરેલું છે, પહેલાં આનું નામ ફક્ત અને ફક્ત મિનિસ્ટ્રી ઓફ શિપિંગ હતું, સમજી ગયા. હવે એનું નામ મિનિસ્ટ્રી ઓફ
ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કરવામાં આવ્યું છે. જીપીએસસીમાં ક્વેશ્ચન બની શકે છે, રાઈટ. તો મેઇનલી જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ આ સમિટને ઓર્ગેનાઇઝ કરવાની છે વર્ચ્યુઅલ મોડમાં. તો મિનિસ્ટ્રીએ એવું કીધું છે કે ભાઈ પ્રધાનમંત્રી આ સમિટને 2 માર્ચના રોજ ઇનોગ્યુરેટ કરે વર્ચ્યુઅલ મોડ ઉપર. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ સમિટને કોણ ઓર્ગેનાઇઝ કરે એ તમે યાદ રાખજો. જે મિનિસ્ટર ઓફ પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ છે, તો એ ફિક્કી સાથે સમજી ગયા આની સાથે કોલાબોરેશન કરીને આ સમિટને ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. અને ઓપનિંગ સેશન ઓફ ધ સમિટ વિલ માર્ક ધ મિનિસ્ટ્રીયલ લેવલ પાર્ટિસિપેશન, એટલે કે ઓપનિંગ સેશન હશે સમિટનું ત્યારે મિનિસ્ટ્રીયલ લેવલ પાર્ટિસિપેશન જોવા મળશે. આમાં જે રશિયા છે, અફઘાનિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને અર્મેનિયાના રિપ્રેઝેન્ટેટિવ આમાં પાર્ટિસિપેટ કરવાના છે. ધ સમિટ વિલ ઓલ્સો હોલ્ડ ધ ડિસ્કશન ઓન ધી ડેવલપમેન્ટ ઓફ ધ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુસ્ટિંગ ધ બિઝનેસ થ્રુ ટ્રેડ, પ્રમોશન એન્ડ રિજનલ કનેક્ટિવિટી. એટલે કે આ સમિટની અંદર વેરિયસ જે સેક્ટર છે તો એના ઉપર ડિસ્કશન કરવામાં આવશે. જેવી રીતે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને ડેવલપ કરવું, એના સિવાય ટ્રેડના જરીએ જે બિઝનેસ છે તો એને બૂસ્ટ કરવો, એટલે કે બિઝનેસને વધારવો, સાથે સાથે જે પણ રિજનલ કનેક્ટિવિટી છે તો એને પ્રમોટ કરવી. તો બધી મોટી મોટી વાતો આ સમિટની અંદર કરવામાં આવશે. ઇટ વિલ ઓલ્સો પ્રોવાઇડ અ યુનિક પ્લેટફોર્મ વિચ વિલ માર્ક ધ પાર્ટિસિપેશન ઓફ ધ સ્ટેક હોલ્ડર. હવે જો આમાં વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો પાર્ટિસિપેટ કરવાના છે. જે રીતે તમે જુઓ કે મેરીટાઈમ સેક્ટરના સ્ટેક હોલ્ડર, જે રીતે અહીંના એક્સપર્ટ હોય, લોકો હોય, પોલિસી પ્લાનર હોય, સિનિયર ગવર્મેન્ટ ઓફિસર હોય, પછી જે પણ શિપિંગ કંપનીઝ છે તો એના ઓનર ને આ બધી જે પણ સ્ટેક હોલ્ડર છે, તમામ સ્ટેક હોલ્ડર આ સમિટની અંદર પાર્ટિસિપેટ કરવાના છે. અને અહીંયા જે પણ મેઇનલી ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ પોર્ટ્સ છે, શિપિંગ અને મેરીટાઈમ કંપનીઝ છે, ઇન્વેસ્ટર છે, તો આ લોકો શું કરશે અહીંયા ડિબેટ, ડિસ્કશન અને કોલાબોરેશન, ઇન્ટરેક્શન આ બધું કરવાના છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, આ બધી મોટી મોટી વાતો છે. તમે સમજી ગયા છો કે ભાઈ અહીંયાથી ક્વેશ્ચન ક્યાંથી બનશે, આ સમિટને કોણ ઓર્ગેનાઇઝ કરવાનું છે, કયું એડિશન છે, આટલું તમે યાદ રાખો, બહુ જ ઇનફ છે. સમજી ગયા. અને ઓબ્જેક્ટિવની આપણે વાત કરીએ. મેરીટાઈમ ઇન્ડિયા સમિટ ઇઝ બિંગ ઓર્ગેનાઇઝ વિથ ઓબ્જેક્ટિવ ઓફ પુશિંગ ઇન્ડિયા ટુ ધ ફોરફ્રન્ટ ઓફ ધી ગ્લોબલ મેરીટાઈમ સેક્ટર. એટલે કે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે, તો ઇન્ડિયાને ગ્લોબલ મેરીટાઈમ સેક્ટરની અંદર ફોરફ્રન્ટ ઉપર લાવવું, આનો મેઇનલી મકસદ છે. તો આ તમે ખાસ યાદ રાખજો. આ સમિટને ઓર્ગેનાઇઝ કરવાનો મકસદ જ એ છે કે ભાઈ ઇન્ડિયા એ ગ્લોબલ મેરીટાઈમ સેક્ટરની અંદર ફોરફ્રન્ટ ઉપર આવે, અને બસ આ જ મકસદથી આ સમિટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે. તો આ તમે યાદ રાખી શકો છો. યુપીએસસી માટે હવેનો ક્વેશ્ચન છે તો ટોપ લેવલનો ક્વેશ્ચન છે. આને તમે ખાસ નોટ ડાઉન કરી દો કે આ રિપોર્ટને કોણ રિલીઝ કરે છે. સમજી ગયા. ધ સ્ટેટ ઓફ સ્કૂલ ફીડિંગ વર્લ્ડ વાઇડ, સ્ટેટ ઓફ સ્કૂલ ફીડિંગ વર્લ્ડ વાઇડ, આ રિપોર્ટને કોણ રિલીઝ કરે છે? તમને પહેલો જ ઓપ્શન છે ને યુનિસેફ આપશે. પહેલો જ ઓપ્શન તમને યુનિસેફ આપશે, પણ યુનિસેફ આનો આન્સર નહીં આવે. આનો આન્સર આપશે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. અને આ વખતે 2020માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને. તો આ પણ તમે ઓલરેડી નોટ ડાઉન કર્યું હશે, આપણે ડિસ્કસ કરેલું છે. ધ સ્ટેટ ઓફ સ્કૂલ ફીડિંગ વર્લ્ડ વાઇડ, આ રિપોર્ટ એ યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આ રિપોર્ટમાં જાણવા એવું મળ્યું છે કે ભાઈ છેલ્લા દાયકાઓમાં આપણે વૈશ્વિક લેવલ ઉપર જે પણ વલ્નરેબલ ચિલ્ડ્રન છે, જે પણ વલ્નરેબલ બાળકો છે, સમજી ગયા, તો આ બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ આપવા માટે, ન્યુટ્રિશિયસ ફૂડ આપવા માટે જે પણ આપણે એફર્ટ્સ લગાવ્યા હતા, તો આ બધા એફર્ટ્સ ઉપર વુહાન વાયરસે શું કરી દીધું છે? પાણી ફેરવી દીધું છે. સમજી ગયા. આ રિપોર્ટમાં આપણને એવું જાણવા મળ્યું છે કે ભાઈ છેલ્લા દાયકાઓમાં આપણે વૈશ્વિક લેવલ ઉપર જે મોસ્ટ વલ્નરેબલ ચિલ્ડ્રન છે, તો આમને ન્યુટ્રિશિયસ ફૂડ આપવા માટે જે પણ એફર્ટ્સ લગાયા, તો બધા એફર્ટ્સ ઉપર COVID-19 પેન્ડેમિક વુહાન વાયરસે પાણી ફેરવી દીધું છે. કારણ કે સ્કૂલો બંધ હતી, સમજી ગયા, અને સ્કૂલમાં જે પણ મીલ આપવામાં આવતું હોય તો એ બધું બંધ થઈ ગયું હતું. અને આ ગરીબ બાળકો ઉપર આની ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે. અને આને થોડા રેકમેન્ડેશન પણ આપી છે કે હવે આનું શું કરવું જોઈએ. તો જો મેઇનલી પ્રી પેન્ડેમિક લેવલ ઉપર આપણે જવું હોય તો બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ આપવા માટે મેઇનલી એક ગ્લોબલ એક્શનની જરૂરિયાત છે, એવું મેઇનલી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો એને રેકમેન્ડ કર્યું છે. ઇટ ઓલ્સો પ્રપોઝ ટુ રીચ અરાઉન્ડ 73 મિલિયન વલ્નરેબલ ચિલ્ડ્રન who were not getting nutritious meal ઇવન બિફોર ધ પેન્ડેમિક. એટલે કે જો લગભગ વિશ્વની અંદર 73 મિલિયન, આ બધા છે ને ફેક્ટ તમને આમ તો યાદ તો ના જ રહેજો, પ્રેક્ટિકલી કહું તો આટલું બધું યાદ રહેતું જ નથી. પણ માની લો કે તમે નોટ્સ બનાવી છે અને તમે મેઇનલી જો હવે માની લો કે વૈશ્વિક લેવલ ઉપર COVID-19 પેન્ડેમિકની ઇફેક્ટ વિશે કંઈ પણ લખવાનું આવે ને, ત્યારે તમે આ રિપોર્ટને કોટ કરી શકો. કારણ કે આવા ક્વેશ્ચન જીપીએસસીમાં બનવાનો જ છે. સમજી ગયા. અત્યારે તમે કોઈ એક્ઝામ થઈ, મારા ખ્યાલથી પેલી ડીવાયએસઓ કે કોઈ એક્ઝામ હતી, એમાં ક્વેશ્ચન આવ્યો હતો. પછી યુપીએસસીની મેઇન્સ એક્ઝામ થઈને એમાં પણ ક્વેશ્ચન આવ્યો હતો COVID-19ની ઇમ્પેક્ટ વિશે. સ્પીપાની એક્ઝામમાં તો આખો એસે આવી ગયો હતો. ત્યારે તમે આ પ્રકારે માની લો કે કોઈ રિપોર્ટને કોટ કરી દો કે ભાઈ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ધ સ્ટેટ ઓફ સ્કૂલ ફીડિંગ વર્લ્ડ વાઇડ રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો, એમાં આ પ્રકારના ફેક્ટ જાણવા મળ્યા છે અને આ પ્રકારની રેકમેન્ડેશન આપી છે, તો આખું તમારું જે આન્સર છે તો બીજાથી અલગ થઈ જાય. અને એ જ વસ્તુ તમારે કરવાની હોય. પણ આ બધી વસ્તુ
યાદ રાખવી થોડી પ્રેક્ટિકલી ડિફિકલ્ટ છે. હું તમને ફેક્ટ કહું છું. અત્યારે તમને યાદ રહે, પણ જ્યારે તમારે 3 કલાકની અંદર જે પણ તમારું નોલેજ આખી જિંદગીનું તમારું નોલેજ તમારે ત્યાં ઉતારવાનું હોય ત્યારે થોડું અઘરું રહેતું હોય છે અને તમારે કન્ટિન્યુઅસલી રિવિઝન કરવું પડે ને ત્યારે યાદ આવે. પણ તેમ છતાં તમે એને નોટ ડાઉન કરી દો તો વધારે સારું છે. ઇટ ઓલ્સો એટલે કે જે વિશ્વની અંદર 73 મિલિયન વલ્નરેબલ ચિલ્ડ્રન એવા છે જેને આ વુહાન વાયરસ પહેલાં પણ એ બાળકો સુધી પહોંચાયું નહોતું. તો સૌથી પહેલાં તો રેકમેન્ડ એવું કર્યું છે કે આ બાળકો સુધી પણ પહોંચવું, આ પ્રકારની સલાહ આપવામાં આવી છે. તો આપણે શું કરીએ, યુનાઇટેડ નેશન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આ UEF ના આવે, WEF ના આવે, WFP આવે, રાઈટ. તો આ યુનાઇટેડ નેશનની ફૂડ આસિસ્ટન્સ બ્રાન્ચ છે અને મેઇનલી આને 1961માં ક્રિએટ કરવામાં આવી હતી. 1961માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો એને બનાવવામાં આવ્યું હતું. એન્ડ ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશન ધેટ ફોકસીસ ઓન ધ હંગર એન્ડ ફૂડ સિક્યોરિટી. એટલે કે આ વર્લ્ડનું લાર્જેસ્ટ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશન છે જે હંગર એટલે કે ભૂખ અને ફૂડ સિક્યોરિટી ઉપર મેઇનલી આ ફોકસ કરે છે. ધીસ ઓર્ગેનાઇઝેશન ઇઝ ઓલ્સો ધ લાર્જેસ્ટ પ્રોવાઇડર ઓફ ધી સ્કૂલ મિલ. એટલે કે વૈશ્વિક લેવલ ઉપર જે સ્કૂલ મિલ પ્રોવાઈડ કરવામાં આવે છે બાળકોને, તો એમાં પણ આ ઓર્ગેનાઇઝેશન લાર્જેસ્ટ એનું પ્રોવાઇડર છે, સ્કૂલ મિલનું પ્રોવાઇડર છે વૈશ્વિક લેવલ ઉપર. આનું હેડક્વાર્ટર ક્યાં છે? રોમ, ઇટલીમાં. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રોમ, ઇટલીમાં આનું હેડક્વાર્ટર છે, જીનીવા પેરિસમાં નથી. અને લગભગ 80 કન્ટ્રીઝની અંદર આની ઓફિસો છે. અને ધ ઓર્ગેનાઇઝેશન હેઝ સર્વ 97 મિલિયન પીપલ અક્રોસ 88 કન્ટ્રીઝ એઝ ઓફ 2019. એટલે કે 88 જેટલી કન્ટ્રીઝમાં 97 મિલિયન જેટલા લોકોને આ ઓર્ગેનાઇઝેશને સર્વિસ આપી છે. અને ઇટ વોઝ અવોર્ડેડ નોબેલ પીસ પ્રાઇઝ ઇન 2020 ફોર ઇટ્સ એફર્ટ્સ ઇન પ્રોવાઇડિંગ ફૂડ આસિસ્ટન્સ ઇન ધ એરિયાઝ ઓફ કોન્ફ્લિક્ટ. એટલે કે જે પણ જગ્યાએ કોન્ફ્લિક્ટ ચાલે છે, ખાસ કરીને તમે જુઓ કે જે પણ જગ્યાએ જે રીતે અર્મેનિયા છે, અઝરબૈજાન છે, તો બંને વચ્ચે નાગોર્નો કારાબાખ રિજનની અંદર કોન્ફ્લિક્ટ હતું. પછી સિરિયા છે, એ પછી ઇઝરાયલ પેલેસ્ટીન છે. તો બધા કોન્ફ્લિક્ટવાળા એરિયાની અંદર જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે તો શું કરે છે, ફૂડ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. અને એટલા જ માટે 2020નો જે નોબેલ પીસ પ્રાઇઝ છે તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળેલો છે, રાઈટ. અને આ આર્ટિકલ તો આપણે ડિસ્કસ કરવાનો હતો, પણ હવે આર્ટિકલ એટલા બધા છે નહીં, તો આને તમને જસ્ટ ખાલી થોડી ઇન્ફોર્મેશન આપી દઉં ક્રિકેટ પ્રેમીઓ માટે. એમ તો ગઈકાલે ખૂબ જ સારી એવી ઇન્ડિયાની ટોપ લેવલની જીત થઈ છે અને 2 દિવસમાં આપણે મેચ જીતી ગયા. અને જે મેચનો સ્ટાર ખેલાડી છે તો આપણો ગુજ્જુભાઈ અક્ષર પટેલ, રાઈટ. અક્ષર પટેલ સ્ટાર ખેલાડી રહ્યો છે. તો વર્લ્ડનું લાર્જેસ્ટ સ્ટેડિયમ આપણું મોટેરા સ્ટેડિયમ છે. અને પહેલાં એનું નામ સરદાર પટેલ હતું, પરંતુ હવે એનું નામ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. હવે આમાં થોડી પોલિટિકલ કોન્ટ્રોવર્સી પણ છે, પણ એમાં આપણે કંઈ પડવું નથી. અને આ વસ્તુ બરાબર કહેવાય કે ખોટી કહેવાય એના વિશે મારે કંઈ સ્ટેટમેન્ટ આપવું નથી. કારણ કે યાર આમાં પછી છે ને ઘણા બધા યાર વચ્ચે એક છોકરીએ છે ને ખરેખર એને લગભગ 3 દિવસ કન્ટિન્યુઅસલી આ પોલિટિકલ મેટર ઉપર મેસેજ એને કર્યા. પછી 1 દિવસ મેં જવા દીધું, 2 દિવસ જવા દીધું, પછી 3જા દિવસે ફરીથી આવ્યા. પછી મારે કહેવાય ને કે બ્લોક કરવું પડ્યું, કારણ કે પછી આપણી મજબૂરી આવી જાય, સમજી ગયા. પછી કોઈ પણ હોય ને આપણે વધારે ના જોઈએ. તો આમાં મેં કીધું ને કે ઇમોશનલ થઈને પછી મેસેજો ચાલુ થઈ જાય. એટલે આપણે આમાં કંઈ સ્ટેટમેન્ટ આપવું નથી. જો આપણે એમ કહીશું કે આ ખોટું કહેવાય તો બીજેપી વાળાને મેસેજ આવશે, એમ કહીશું કે બહુ સારું કહેવાય તો પણ કોંગ્રેસવાળાને ખોટું લાગી જશે. તો આપણે કંઈ કરવું જ નથી, બરાબર છે. તમને જેવું લાગે એવું તમે સમજો તો બરાબર છે, સમજી ગયા. તો જો એનું જે નામ છે તો એને આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એવું નામ કરી દેવામાં આવ્યું છે. અને આપણા જે પ્રેસિડેન્ટ છે રામનાથ કોવિંદ, એમના દ્વારા જે સ્ટેડિયમ છે મોટેરા સ્ટેડિયમ, તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. વિશ્વનું લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ છે, આ તમે યાદ રાખજો, ક્રિકેટ સ્ટેડિયમ છે વિશ્વનું લાર્જેસ્ટ. અને આ સ્ટેડિયમ છે તો એને L&T કંપની દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. એન્ડ ધ સ્ટેડિયમ હેઝ અ સરપાસ ધી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ. એટલે કે જો અત્યાર સુધી વિશ્વનું જે મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ હતું તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ હતું જે ઓસ્ટ્રેલિયામાં છે, રાઈટ. તો હવે એને આપણે સરપાસ કરી દીધું છે ને આપણું મોટેરા એનાથી પણ મોટું બની ગયું છે. અને મેઇનલી ધીસ સ્ટેડિયમ ઇઝ ગોઈંગ ટુ મેક ધ હિસ્ટ્રી બાય હોસ્ટિંગ ધ સેકન્ડ હોમ પિંક બોલ ટેસ્ટ. આ ફાલતું છે યાર, પિંક બોલ જે ગુલાબી બોલથી ક્રિકેટ થાય તેને આપણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચમાં આપણે હોસ્ટ કર્યું છે. બીજી મેચ છે ઇમ્પોર્ટન્ટ નથી. ઇટ હેઝ અ સિટિંગ કેપેસિટી ઓફ 1.10 લાખ પીપલ. હવે યસ્ટરડે હું મેચ જોતો ત્યારે તો લગભગ 1.3 લાખ એવું લખ્યું હતું, પણ આમાં 1.10 લાખ બતાવે છે, તેટલું રાખો ભાઈ, ખુશ રહો ને, સમજી ગયા. અને
સીટિંગ કેપેસિટી 90,000 પીપલ બાય મેલબોર્ન, એટલે કે જે મેલબોર્ન સ્ટેડિયમ છે તો એની અંદર 90,000 લોકોની કેપેસિટી છે, અને આપણે 1,10,000ની કેપેસિટી છે, અને આને લગભગ 800 કરોડની કોસ્ટ ઉપર બનાવવામાં આવ્યું છે. પછી યાર અંદર પાણીના ગ્લાસના 10 રૂપિયા જ હોય ને, પાણીની બોટલના 40 રૂપિયા છે, અને તમારે 2 સમોસા ખાવા હોય તો 80 રૂપિયા છે. આજે હું નવરો છું એટલે આ બધી વાતો થવાની, તમારે થોડું ફેસ કરવું પડશે. 800 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેડિયમ બન્યું છે, અને એ 800 કરોડ રૂપિયાને હવે વસૂલ તમારી પાસેથી કરવાના છે. ઇટ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય L&T કંપની દ્વારા આને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. સો ગાઈઝ, હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરો, ના જોઈન કરો તો આપણને કંઈ વાંધો નથી, પણ જોઈન કરશો તો વધારે સારું છે, તમને જ ફાયદો થશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.